હા, તો સીતારામ બધાને. સવારમાં થઈ ગયા હતા તૈયાર અને નીકળી ગયા હતા કોલેજે જવા માટે. પણ આ ભાઈ તો પહેલા જ લેક્ચરમાં કરી ગયા હતા આરામ, કેમ કે હજી હતા ઊંઘમાં. બીજો લેક્ચર હતો ગ્રાઉન્ડનો, તો બધા આવી ગયા હતા ગ્રાઉન્ડમાં અને રમવા લાગ્યા હતા કબડ્ડી. પછી પડી ગઈ હતી ભાઈ રજા, તો આપણે પણ પછી રજામાં આવી ગયા હતા ઘરે. ગાડીને મૂકી દીધી પાર્કિંગમાં અને પછી ઘરે જઈને જોયું પપ્પાએ તો ગણપતિ બાપાનું અડધું ડેકોરેશન સ્ટાર્ટ કરી દીધું હતું, કેમ કે 2 દિવસ પછી છે ગણેશોત્સવ. પછી લાગી હતી ભૂખ, તો આપણે પણ ઝોમેટોમાં કરી દીધો હતો ઓર્ડર અને થોડી વાર પછી આવી ગયું હતું આપણું પાર્સલ. બપોરનું જમવાનું કમ્પ્લીટ કરી દીધું હતું અને પછી આપણે કરી ગયા હતા આરામ. થઈ ગઈ હતી શાંત, તો આપણે પણ નીકળી ગયા હતા રમવા માટે ક્રિકેટ. અને ભાઈ અહીંયા તો બધાએ રમવાનું સ્ટાર્ટ પણ કરી દીધું હતું. પછી આપણે આવી ગયા હતા પતંજલિના સ્ટોરમાં અને લઈ લીધું હતું આપણું ફેસ વોશ. થઈ ગઈ હતી રાત, તો આપણે પણ આવી ગયા હતા વાલગેટ રાજાના દર્શન કરવા માટે. અને હા, આ મૂર્તિ તો મુંબઈથી આવી છે. પછી આપણે આવી ગયા હતા ઘરે, કેમ કે ભાઈ ગણેશોત્સવનું ઘણું બધું ડેકોરેશન બાકી છે ને આપણે પણ ગણપતિ બાપાને આપણા ઘરે લાવવાના છીએ. પછી ઘણી બધી મહેનત કર્યા પછી કામ અહીંયા સુધી પહોંચ્યું છે. આજના બ્લોગમાં આટલું. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.